ઉનામાં ડીએસસી પબ્લિક સ્કૂલનો એન્યુઅલ ડે ભવ્ય રીતે ઉજવાયો। ઉના તાલુકામાં ડીએસસી પબ્લિક સ્કૂલમાં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમનો અભ્યાસ કરાવવામાં આવે છે। સ્કૂલના એન્યુઅલ ડેની ઉજવણીમાં રાષ્ટ્રગીત, દીપ પ્રાગટ્ય, વાર્ષિક અહેવાલ, સરસ્વતી વંદના, સાંસ્કૃતિક કાર્યક્રમ, કોવિડ-19 ડ્રામા, સોશિયલ મીડિયા વિશે અવેર, દેશભક્તિ ગીત વગેરેનું વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા મંચ ઉપર શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ વાલીગણનું દિલ જીતી લીધું। ડીએસસી પબ્લિક શાળાના ટ્રસ્ટી શ્રી રાજુભાઈ કાનાવાર, શ્રી ભવ્યભાઈ પોપટ અને શ્રી દીપકભાઈ નથવાણીએ ઉપસ્થિત રહેલ દરેક મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું અને ખાસ કરીને કોવિડ-19માં ઉત્તમ ફરજ બજાવનાર તાલુકા હેલ્થ ઓફિસના તબીબોનું સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે ઉના શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા। મહેમાનોને આમંત્રિત કરીએ કે સૌ દીપ પ્રાગટ્ય માટે આવે અને આ કાર્યક્રમના પ્રથમ સોપાનનું પ્રથમ ચરણનો આપણે આગાઝ કરીએ। કાર્યક્રમ સરસ્વતી વંદના સ્ટાન્ડર્ડ 8 એન્ડ 9 ની ગર્લ્સ લઈને આવે છે અને જેને ડિરેક્ટેડ કરેલી છે સંગીતા મિસે। મોસ્ટ વેલકમ ઓન ધ સ્ટેજ સરસ્વતી વંદના। થેન્ક યુ। या देवी सर्वभूतेषु विष्णुमायेति शब्दिता। ધોરણ 10 સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ મીડિયમ એકેડેમિક યર 21-22 માં 3rd નંબર ઉપર આવે છે બારૈયા મિત વિજયભાઈ। બારૈયા મિત વિજયભાઈ। અને સ્ટાન્ડર્ડ 10 માં એકેડેમિક યર 21-22 માં ફર્સ્ટ આવે છે નકવી મિસબા ફાતિમા મહેબૂબ હસન। Thank you, sir. पापा कहते हैं इंडिया कभी जीतती तो है नहीं। આપણે ઇનામ વિતરણનો દોર આગળ વધારી અને હવે આપણે આવીએ છીએ ધોરણ 9 ગુજરાતી મીડિયમ અને આ ઇનામ વિતરણ આ ઇનામો આપવા માટે હું વિનંતી કરીશ અમારા પ્રેસ ક્લબ ઓફ ઉનાના પ્રેસિડેન્ટ જયેશભાઈ ગોંધિયાને અને દીવથી પધારેલા અમારા અગ્રણી પત્રકાર શકીલભાઈ કાસમાણીને। તેઓ ઇનામ વિતરણ માટે આગળ આવે। ગુજરાતની ધરતી વતનની એ માટી છે। માતા છે ગુજરાતની ધરતી વતનની એ માટી છે। આ ફોરેનર કહે છે કે શું છે આ ગુજરાતમાં, તો સાંભળી લેજો શું છે વળિયા ગુજરાતમાં।
સિંહની દહાડ, નારિયેળીના ઝાડ, ગિરનાર પહાડ, સુરતનું જમણ, કચ્છનું રણ, ખાવા પીવા દીવ દમણ, જુનાગઢે ભવનાથ, દરિયે સોમનાથ, એથી આગળ દ્વારિકાનાથ, પોરબંદરની ચોપાટી, દરિયાઈ સપાટી, બરોડામાં કમાટી, સીધી સૈયદની જાળી, રિવર ફ્રન્ટની પાળી, સુરતની સાડી, કંડલા બંદર, કચ્છની અંદર, માતાનો મઢ સુંદર, એ અમદાવાદી પોળ, જેસર તોરલની જોડ, દખણના દરિયે નર્મદાની દોડ, લાલ દરવાજાની બજાર, અંજારના ઓજાર, રોકાણમાં સોનું અને શેર બજાર, તાલાળાની કેરી, ગામડાની શેરી, લાલા લેરી, જામનગરના ઘૂઘરા અને સુરતની ગારી, ગુજરાતના ગાંઠી આખા વિશ્વ પર ભારી, સરદારનું સ્ટેચ્યુ અને ક્રિકેટનું ગ્રાઉન્ડ, આખા વર્લ્ડમાં ગુજરાતી ગરબાનો સાઉન્ડ, જેવડા મોટા દરિયા એવડા મોટા દિલ, અમે મોજે દરિયા ગુજરાતી, ઉર્જાથી ભરપૂર અમે મોજે દરિયા ગુજરાતી. તમામ મેડિકલ ફ્રેટર્નિટીનું છે કે જેમણે કોવિડ ટાઈમ્સમાં આપણને ખૂબ હેલ્પ કરી છે. આ સાથે આપણી એડમિનિસ્ટ્રેશન ટીમ, પોલીસ, એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ, આ બધાના અમે આભારી છીએ અને આપ સૌ વતી, આપણા સૌ વતી એમનું સન્માન કરીએ છીએ. छोड़ो प्लास्टिक थैली, हम सब ने अब ठानी, अपना लो कपड़े की कोई थैली नहीं पुरानी. મિત્રો, આવા સરસ ડાન્સ અને ડ્રામાના પરફોર્મન્સમાં આજે અમે 11th કોમર્સ ડીએસસી સ્કૂલ ઓફ કોમર્સના 11th સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ આપની સમક્ષ એક એક્ટ લઈને આવે છે. આ એક્ટમાં નથી ડ્રામા, નથી ડાન્સ, ઇટ્સ અ કાઇન્ડ ઓફ ડિબેટ. અમે આપને દર્શાવવા માગીએ છીએ કે 11th કોમર્સમાં અમે માનીએ છીએ કે અમારા વિદ્યાર્થીઓ કોઈ પણ મુદ્દાનો જ્યારે વિચાર કરે ત્યારે એમને તમામ પાસાઓ વિચારી અને પોતાના નિર્ણય કરે. આ બાબત અમે જે અમારા ભણતરમાં, અમારા પ્રેક્ટિકલ એક્સપિરિયન્સમાં શીખવાડતા હોય છે, એનું જ આપની સમક્ષ આજે એક અમે તાદર્શ નિદર્શન કરવા જઈ રહ્યા છે. અમારા 11th કોમર્સના સ્ટુડન્ટ્સ અમુક મહત્ત્વના ટોપિક જે આપણે રોજબરોજ ડિસ્કસ કરતા હોઈએ છીએ, પણ આપણે હંમેશા એની એક બાજુ જ વિચારતા હોઈએ છીએ. આજે આ જ બાબતની એકથી વધારે બાજુ આપની સમક્ષ રાખવા અમારા 11th કોમર્સના સ્ટુડન્ટ આવી રહ્યા છે. અમે આશા રાખીએ કે અમારો જે મેસેજ છે અમે બરોબર રીતે આપની સમક્ષ પહોંચાડી શકીએ. થેન્ક યુ. I would request standard 11 student to come here. નમસ્કાર. તો આજનો અમારો પ્રથમ ટોપિક છે યુઝ ઓફ સોશિયલ મીડિયા ઇઝ ગુડ ઓર બેડ. અંગૂઠાની નીચે આખું જગત છે, અંગૂઠાની નીચે આખું જગત છે, હે ભગવાન સોશિયલ મીડિયાની કેવી રમત છે. અરે ભાઈ, શું કરી રહ્યા છો? હું રીલ્સ જોઈ રહ્યો છું. આટલું સરસ પ્રોગ્રામ ચાલુ છે અને તમે શું કરી રહ્યા છો? આ પ્રોગ્રામમાં મારું શું કામ? જુઓ મિત્રો, આવા લોકો પર હોય છે જે સોશિયલ મીડિયામાં એટલા બધી ગૂંચવાઈ ગયા છે કે એ લોકોને દુનિયાદારીની કંઈ ખબર જ હોતી નથી. આ બીજો ભાઈ આવ્યો, કોઈને ખબર જ પડતી નથી, બધા ગૂંચવાઈ ગયા છે. હા સર, હા મને તમારો ઓર્ડર વોટ્સએપ પર મળી ગયો છે. હું તમને તે કાલે ડિલિવર કરી દઈશ. જુઓ મિત્રો, આવા લોકો પર જે સોશિયલ મીડિયાનો સારો ઉપયોગ કરી પોતાના પગ પર ઊભા થાય છે અને પૈસા કમાવે છે. અરે ભાઈ, આ ભાઈને એમ લાગે છે કે હું સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને મારો ટાઈમ વેસ્ટ કરું છું, પણ એને ખબર નથી કે હું સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને મારો બચેલો ટાઈમ પાસ કરું છું. અરે, ટાઈમ વેસ્ટ ને ટાઈમ પાસ કહેવાથી કંઈ નથી થતું. હું આ એપ્સનો યુઝ કરીને મારું નોલેજ વધારું છું. અરે, હું ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જેવા એપ્લિકેશનનો ઉપયોગ કરીને મારે ફ્રેન્ડ સાથે ટચમાં રહી શકું છું. હું પણ આ એપ્સનો યુઝ કરું છું, હું પણ તેમની સાથે ટચમાં રહું છું, પણ હું તેમની સાથે નોલેજ શેર કરું છું, એજ્યુકેશન શેર કરું છું. હું વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવા એપ્લિકેશનમાં મારો ફોટો મૂકી અને ઘણી બધી લાઇક મેળવી શકું છું. જો આ ભાઈનો ફોટો બીજી વેબસાઇટ પર બીજા લોકોએ મૂકીને તેનો મિસયુઝ કર્યો છે. હું મારા ફ્રી ટાઈમમાં ગેમ રમીને તેમાં માસ્ટર બનું છું.
આમ ફ્રી ટાઈમ વેસ્ટ કરવા કરતાં હું ઝૂમ જેવા એપ્સનો યુઝ કરીને એજ્યુકેશનમાં માસ્ટરી કરું છું. તો મિત્રો, આ તો હતો અમારા ભાઈઓ મિત્રોનું અમારી સાઈડનું વ્યૂ કે સોશિયલ મીડિયા ખરેખર સારું હોય છે કે ખરાબ. પર હવે અમે ઇન્વાઇટ કરશું દીવથી આવેલા દીવ સમાચારમાંથી શાકિલ કાસમાની કે તેમનું વ્યૂ પોઈન્ટ શું છે. નમસ્કાર. સોશિયલ મીડિયામાં ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે. સોશિયલ મીડિયાના ફાયદા સારી રીતે લોકો કરી બી શકે છે, પણ ઘણી વખતે આપણે સોશિયલ મીડિયામાં કોઈ એવી પોસ્ટ આવતી હોય છે કે જેના પર આપણે વિશ્વસનીયતા નથી હોતી. તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે ભાઈ સોશિયલ મીડિયામાં જો એટલો ટ્રસ્ટ ન રાખી શકાય, તો આપણે દરેક વસ્તુનો વિચાર કરવો જોઈએ, પછી જ સોશિયલ મીડિયામાં એ રીતે કરવું જોઈએ. ખાસ કરીને અહીંયા એટલા બધા પેરેન્ટ્સને વિદ્યાર્થીઓ છે, તો મારે એક વસ્તુ ખાસ કહેવાની છે કે આપણે આપણા બાળકોને આપણા ટાઈમમાં આપણે ગૂંચવાયેલા રહે એટલે આપણે બાળકોને મોબાઈલ આપી દેતા હોય છે. બાળકો એ મોબાઈલનો કઈ રીતે ઉપયોગ કરતા હોય છે એ આપણને ખબર જ નથી હોતી. એટલે ઘણી વખતે બાળકોને આ રીતે મોબાઈલ પણ ન આપવો જોઈએ, એવી મારી ખાસ અનુરોધ છે. થેન્ક યુ શકીલભાઈ. હવે હું પાસ કરીશ મારા ભાઈ સાદાબને કે એનું કન્ક્લુઝન પાસ કરે. સોશિયલ મીડિયા સારું કે ખરાબ એ નક્કી કરવા કરતાં સોશિયલ મીડિયાનો ઉપયોગ સારી રીતે કરીએ કે ખરાબ રીતે કરીએ એ મહત્વનું છે. જો સોશિયલ મીડિયાનો ઉપયોગ સારી રીતે થાય તો સારું છે, અને ખરાબ રીતે કરીએ તો ખરાબ છે. થેન્ક યુ.